જોન્ટના ડીસીપી ભગીરથ ગઢવીએ વધુ માહિતી આપતા કહ્યું કે આંજણા ફાર્મ નજીક HTC2ની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં ભંગારનો ધંધો કરતો હતો ત્યારે સામાજિક આગેવાન બની ફરતા નૂરી ચાઇનીઝે અહીં ગેરકાયદેસર ધંધો કરો છો કહી સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતામાં ફરિયાદ કરી હતી, જે ફરિયાદ બાદ મનપાના દબાણ ખાતા દ્વારા દબાણો દૂર કરાયા હતા અને ત્યારબાદ ફરી તે જગ્યા પર મનપાની મંજૂરી મેળવી ભંગારના વેપારી ફારૂક સફીઉદ્દીન શેખે ભંગારનો ધંધો શરૂ કર્યો હતો। ત્યારે આરોપી નૂરુ ચાઇનીઝે ભંગારના વેપારીને કહ્યું 10 લાખ રૂપિયા અને દર મહિને 20,000 નહીં આપે તો મનપામાં ફરી ફરિયાદ કરી ધંધો બંધ કરાવી દઈશું। ત્યારે ગભરાયેલા ભંગારના વેપારીએ પોલીસનો સંપર્ક કર્યો અને 50,000ની ખંડણી આપતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો। આ ગુનામાં સાથે નૂરી ચાઇનીઝના સાગરીત સાદિક અબ્બાસ અલીની ધરપકડ કરી હતી। ખંડણી को ઝડપાયા છે, કોણ છે આરોપી અને શું વોટો ધરાવે છે? ગઈકાલે એક ફરિયાદી અમારે પાસે આવ્યા હતા। ફરિયાદી ફારૂકભાઈ છે, એમણે આવીને એવી ફરિયાદ કરી કે એક વ્યક્તિ નૂરુભાઈ શકુરભાઈ શેખ ઉર્ફે નૂરુ ચાઇનીઝ અને એનો એક મિત્ર છે સાદિક અલી અબ્બાસ અલી પઠાણ, આ બંને એને પાસે ખંડણી માંગે છે। આજે ફરિયાદી છે એ પોતે ભંગારનો ધંધો કરે છે ખુલ્લા પ્લોટમાં। અગાઉ એણે ત્યાં નાનકડા શેડ્સ બનાવ્યા હતા પોતાના કામકાજ માટે, તો એ શેડ્સ આ જે નૂરુ ચાઇનીઝ છે એણે SMCમાં અરજી કરી હતી અને શેડ્સ એના તોડાવી નાખ્યા હતા, જેથી જે ફરિયાદી હતા એ ખૂબ ગભરાઈ ગયા હતા, એને ઘણું નુકસાન પણ થયું હતું। પછી એણે આને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું અને એમ કીધું હતું કે તારે અમને 10 લાખ રૂપિયા આપવા પડશે। ફરિયાદીએ આ બાબતે ખૂબ જ એના સાથે રકઝક કરી કે ભાઈ મારી પાસે આવી કોઈ કેપેસિટી નથી, આવી રીતના હું આપી ન શકું, તમે ગેરકાયદેસર માંગણી કરો છો। ત્યારબાદ એણે એને ધમકી આપી હતી કે હું તારી તમામ ધંધો બંધ કરાવી દઈશ। ત્યારબાદ જે ફરિયાદી છે એણે પોતે પરમિશન પણ લઈ લીધી હતી। ફરિયાદીએ જણાવ્યું કે મારી પાસે પરમિશન છે, તો જે આરોપી છે નૂરુ ચાઇનીઝ એણે એવી ધમકીઓ આપી કે તારી પાસે પરમિશન હશે તો પણ હું અન્ય કોઈ પણ જાતની અરજીઓ કરી ખોટા ફોટા પાડી અને તને તને તારો જે વસ્તુઓ છે બધી તોડાવડાવી દઈશ, તારો ધંધો બંધ કરાવી દઈશ। એથી ફરિયાદી ખૂબ અકળાઈ ગયા હતા, મૂંઝવણ અનુભવતા હતા। એમણે પોલીસ સ્ટેશન આવી અને અમારો સંપર્ક કર્યો હતો। છેવટે અમે એમને જણાવ્યું હતું કે તમે ફરિયાદ આપી દો। જે ફરિયાદી હતા એવું જણાવે છે કે આ નૂરુ ચાઇનીઝે 10 લાખ પછી છેવટે એવું નક્કી કર્યું કે તારે મને 2 લાખ ડિપોઝિટ આપી દેવાની અને દર મહિને 20,000 રૂપિયા તારે મને એક રેગ્યુલર પેમેન્ટ રૂપે આપવા પડશે। આ પ્રકારનું એ લોકોનો જે વાર્તાલાપ હતો એ તમામ રેકોર્ડિંગ પોલીસ પાસે એમણે રજૂ કર્યા હતા અને ત્યારબાદ પોલીસે એમની ફરિયાદ લીધી હતી। ફરિયાદ લીધા બાદ 50,000 જે આપવાના એ લોકો વચ્ચે નક્કી થયા હતા, એ 50,000 રૂપિયા જ્યારે એમણે આપવા માટે ગયા ત્યારે અમે અમારા પંચો રૂબરૂ એ લોકોને આ મુદ્દામાલ જ્યારે એને આપ્યો અને પછી જે રિકવર કરવામાં આવ્યો જે આરોપી સાદિક અલી છે એની પાસેથી, ત્યારબાદ પોલીસે એનું વિગતવારનું પંચનામું કરી અને આરોપીને અરેસ્ટ કર્યો અને એની સાથે સાથે નૂરુ ચાઇનીઝને પણ અરેસ્ટ કરવામાં આવ્યો છે। આ નૂરુ ચાઇનીઝ અગાઉ કેટલા લોકોને પરેશાન કર્યા છે, આવી રીતના અન્ય કયા લોકો પાસે ખંડણી માંગે છે અથવા ઘણા બધા લોકો પાસે પૈસા લીધા હશે, એ બાબતની અમે તપાસ કરી રહ્યા છીએ। અમે આપ મીડિયા મિત્રોના મારફત અમે એક અપીલ પણ કરીએ છીએ કે આવો કોઈ પણ વ્યક્તિ અથવા નૂરુ ચાઇનીઝ ખુદ કે જેના ભોગ આપ કોઈ બન્યા હો તો અમારો સંપર્ક કરો, અમે અવશ્ય આપની ફરિયાદ હશે એવિડન્સ રૂપમાં જે પણ મળશે એ મુજબ ફરિયાદ લઈશું અને જે પણ કાયદેસરની કાર્યવાહી છે એ કરીશું। જે આરોપી છે એ નૂરુ શેખ છે, નૂરુ ચાઇનીઝ તરીકે ઓળખાય છે। અગાઉ ચાઇનીઝની પોતાની કોઈ લારી કે એવું હતું એ ચલાવતો હતો, એટલે નૂરુ ચાઇનીઝ તરીકે ઓળખાય છે। જે આરોપી છે એ હાલમાં પોતાને સોશિયલ વર્કર તરીકે ઓળખાવે છે અને સાથે સાથે સુરત શહેરના કોંગ્રેસના લઘુમતી યુથનો કંઈક ઉપપ્રમુખ છે એવું અમને એણે દાવો કર્યો છે। અમે એ બાબતે પણ તપાસ કરી રહ્યા છીએ કે ખરેખર શું કામગીરી કરે છે। આ ઉપરાંત એનો જે મિત્ર છે સાદિક અલી, એ પહેલાં પોતાની દુકાન હતી એની જીન્સની ને એની, અત્યારે હાલ એ કોઈ કામ કરતો નથી, એટલે આ લોકો આ પ્રકારના લોકોને પરેશાન કરી અને પૈસા મેળવતા હોવાનું જાણવા મળ્યું છે। અમે તમામ લોકોને પણ સંપર્ક કરી રહ્યા છીએ કે જે લોકો આ પ્રકારના ભોગ બન્યા હોય અને આ પ્રકારની ફરિયાદ આપવા માંગતા હોય તો અવશ્ય પોલીસ સ્ટેશન આવે।